કાંકરેજના ઉમરી ગામે વીજ કરંટથી માતા પુત્ર સહિત પાડોશી બાળકી સહિત 3ના મોત. કાંકરેજના ઉમરી ગામે વીજ કરંટથી માતા પુત્ર પાડોશીની બાળકી સહિત 3ના મોત. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામે વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે કાંકરેજ વિસ્તારના હડકંપ મચી જવા પામ્યો. એક સાથે માતા પુત્ર પાડોશીના બાળકીની આ વીજ કરંટનો ભોગ બનવા પામી ને કમકમાટી ભર્યા મોત થયા. વીજ કરંટનો ભોગ બનેલા એક વાઘેલા અંતરબા ચકુભા ઉંમર આશરે 38 વર્ષ, વાઘેલા રોહિતબા ચકુભા ઉંમર આશરે 5 વર્ષ, વાઘેલા વિદ્યાબા રાજુભા ઉંમર આશરે 4 વર્ષ. જોકે સાંજના સમયે ખેતરમાં કામ કરી રહ્યા હતા, જેમાં 2 બાળકો પણ સાથે રમતા હોય, જેમાં એક બાળકને શોર્ટ લાગતા માતા અંતરબા વાઘેલા પોતે બચાવવા જતા એમને કરંટ લાગ્યો, એટલે ત્રીજું બાળક પણ વીજ કરંટનો ભોગ બનતા ત્રણેય મોતને ભેટ્યા. અને આજુબાજુ લોકોને જાણ થતાં તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરાવી મૃતકોને સિહોરી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિહોરી પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આખરે જવાબદાર કોણ? શું વીજ કંપની કોઈ બેદરકારી દાખવી કે પછી કોઈ અન્ય કારણ કે અંગે પોલીસ તપાસમાં બહાર આવશે. પરંતુ હાલમાં તો કાંકરેજ તાલુકા ઉમરી ગામના એક જ જગ્યાએ એક જ પરિવારના 2 બાળકો, એક મહિલાના મોતને લઈ ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર.